મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે તો બેસીએ સોફા સવાર કાલનું મારું નહોતું, આજે બી થોડું એવું જ છે, ઠીક પણ વધુ નહીં. આપણે હાર જ છીએ એવું તો કોમ કરાય એમાં તો અમે આગળ કોમ કરીશું. સોફા બોફા સાફ કરી દઈએ ફટોફટ. અને આ ભાઈ હજુ ગયા છીએ બુધવાર સુધી, અને આ બધું ફેદાઈ ગયું, બધું વોચ કરવું પડશે. અને અમે ને તે દીવાબત્તી કમ્પ્લીટ બધું થઈ ગયું, હજુ કોમ બાકી. શીતલ પોતું મારસ અને તેમાં તો પગ દુખી વાત તો પણ જોઈશું, થોડું કોમ થશે કરીશ. અને અમારું ટોપરું ખાવ હોય આવી જજો. કાલે મહેમાન હતો રવિવારે, તે અમારું મંદિરમાં ને તે ગરોડીઓ બહુ આવે ને, અને અમે ટોપરું લઈ આવ્યા. તો આમ ટોપરું ના લઈ આવ્યા નથી. આવું હોય ને તો કોક ના લે તો એ કોક ખાય ન કે પછી ગરોડી બોટલ કોઈ ના ખાઈ શકે ને. કારણ કે અમે રીતસર એકવાર દેખેલું હોય ગરોડી છે ને તે મંદિરમાં પ્રસાદીની આજુબાજુ ખોલ તો પછી પ્રસાદી નંખી જાય છે એવું થાય, એટલે અમે જઈને લઈ આવ્યા. ન કે અમે નહીં લેવા જતો એ નહીં તો બધા એટલા માટે અમારે આરોપ લેતો આવ્યો તો તે અમે બધો સ્ટોક કરી દીધો અને તે કાપી મૂકી દીધો. હવે જઈને ખાવું હોય ખાશે. ચલો મળીએ થોડીક વાર રહી. ફોન આવી જશે પણ મારે બધા સોફાનું દુખા ખંચેલું છે તો મળીએ. અને મોથા વાળવાનું નવી સ્ટાઇલ કરી છે. પહેલાં થડ વાળવાનું, પછી ચોટલો વાળવાનો, પછી મેછા રબર બનાવી. પેલી લટો કપાઈ છે ને એ બહાર નીકળી જાય છે ને એટલા માટે હા ને તે આપણે જુગાડ કરીશ. આવો ચલો મળીએ થોડીક વાર રહી. રૂપિયાના વટોણા આલ્યા શું 4, અને મારી મમ્મી ચીકુ લઈને આવી. અને હું બતાવું તમને, ચીકુ લઈને આવી અને અજવામાં ગયા રે. આટલો ચીકુ પડ્યો છે હા ઓલરેડી. અને હા ને એમાં મમ્મી આરો બંધ અને આટલા ચીકુ લઈને આવી. નિકિત મમ્મી ચીકુ હતો તો ચમ લઈને આવી ખાવા. 10 રૂપિયા થોડાક જ. કારણ કે જયેશને પુલાવ ખાવો શરદી, જયેશ એટલે પુલાવ બનાવે છે એટલે વટોણાની જરૂર પડશે એટલા માટે. ચલો મળીએ થોડીક વાર. ભાત મૂકી દીધા શું અને બધું શાક આટલું વઘારવાનું છે. કારણ કે ડુંગળીમાં મમ્મીને ખાધી એટલે નહીં નાખવાની. અને લીલા મરચા બહુ તીખા આવશે એટલે નહીં નાખવાના. ભાત થશે અને રાતો તો છોલે પલાળ્યા છું. પછી કેવું થાય છે જમવાનું. ઓકે મળીએ થોડીક વાર. નહીં પુલાવ બનાવીને તમને બતાવો કે હું પુલાવ કેવો બનાવું. પુલાવ વાત તો શીતલ છાશ કાઢે છે. મારી મમ્મી ઊભી છે. ચવાણું હું લઈને આવીશું ખાવા લે. કારણ કે મને ટેસ્ટ નહીં આવતો હતા હાવ ખાવાનું. મને હાર તાવ આવે ને એટલે ખાવાનો ટેસ્ટ જતો રહે. મને બધું કડવું લાવે એટલા માટે. ચલો હું ખાવાનું ચાલુ કરું. ખાવાનું તો મને તે પડે પણ મંગાવશું ખાવાનું. જય સ્પોન્સર બાય મારી મમ્મી કુરકુરે જમવાને કહો. શીતલ કેવડો બધા પડેકા પાલતી કરીશું. બસ બસ તું ખાઈ ભાઈ. જો અમારે તો આવું હોય એ કતિક બધો હાલવાનું. કોમ કરવા માંડી વેલા હજુ 6 વાગ્યા. ચમ કરો છો પૈકા? દિશાબેન આવ્યા છે. જો બકા અમારા ઘરે દિશાબેન કેમ લઈને આવ્યા? દૂધ ગરમ કરો. દિશા ગેસનો બાટલો થઈ રહ્યો છે ગાઈસ. અને હા ને ત્યાં ગેસના બાટલા જલ્દી ભરી હાલતા નહીં ને તે દૂધ મૂકો. ઈવન તો આજે આવી જશે ને. ઈવન આજે બાટલો આવી જશે પણ અને હા ને તે અમારે ત્યાં મહેમાન આવશું તે દિશા મૂકસ દૂધ ગરમ. અડધો ચા ને અડધું દૂધ. અમે રસોઈ ચાલુ કરી દીધી છે વહેલા કારણ કે અમારે ઘેર ખાવાનું. દેખો ગાઈસ અમે તો મોદસ છીએ તમારી દવા. ચકબક બનાવે છે. મેં ભાત મૂકી દીધા. મારી મમ્મી ના આજે સોલે ચડસ.
દેખો અમારે તો રસોઈ વહેલા વહેલા ચાલુ થઈ જઈશ અને બધા તો બહાર બેસું અને પેટ્રોલના ભાવ પેટ્રોલ નહીં મળતું એની ન્યૂઝ લાઈવ દેખી છે અમારા ઘરમાં અને જઈશ ને તે આરાભાઈને કરે છે અને હું રસોઈ કરું છું મને તો હોજ પડી ને પાછું પેટમાં ખાવાનું ચાલુ થઈ ગયું કરવાનું તો એ મારતો નહીં હાથમાં ભાઈ મારવા આવે બોલો ચૂક ચલો મળીએ થોડીક વાર જમવામાં બનાવ્યું છે આટલું બધું હા બધા બે બાપ ભાઈ બધા